આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 7 ની અંદર છેલ્લે આપણે અમુક દાખલા શીખ્યા હતા. આજે આપણે અમુક સૂત્રો સમજવાના છે અને હવે એ સૂત્રો પર આધારિત દાખલાનો પણ અભ્યાસ કરવાનો છે. તો હવે એની અંદર ધ્યાન રાખો કે સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા ચાર્જ ગતિ માટે કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવી ચાર્જ ગતિના સમીકરણો, જે કે અગાઉ આપણે ચેપ્ટર નંબર 3 અને 4 ની અંદર રેખીય ગતિના સમીકરણો શીખી ગયા છીએ, તે જ પ્રમાણે હવે આપણે ચાર્જ ગતિના સમીકરણો સમજવાના છે. કઈ ગતિના સમીકરણો સમજવાના છે? ચાર્જ ગતિના સમીકરણો. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ખાસ મહત્વનો ટોપિક છે કે કોણીય પ્રવેગ અને કોણીય વેગ ને આધારે ચાર્જ ગતિના સમીકરણ તો મારે સ્થિર ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થ માટે કોણીય પ્રવેગ અને કોણીય વેગ ને આધારે ચાર્જ ગતિના સમીકરણો મેળવવાના છે. ધારો કે કોઈ એક પદાર્થ z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર ભ્રમણાક્ષ z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ z અક્ષ તે પદાર્થ એક xyz યામાસ પદ્ધતિની અંદર રહેલો છે. કઈ યામાસ પદ્ધતિની અંદર રહેલો છે? x y z, જેની અંદર પદાર્થ z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે અને xy સમતલમાં રહેલો છે. કયા સમતલની અંદર રહેલો છે? xy સમતલમાં રહેલો છે. આ ઉદ્ગમ બિંદુ t બરાબર 0 સમય પદાર્થ p બિંદુ પર છે. કેટલા સમય t બરાબર 0 સમય? ત્યાંથી તે પદાર્થ ગતિ કરતા t બરાબર t સમયની અંદર, અહીંયા t બરાબર 0, t બરાબર t સમયની અંતે પદાર્થ p' બિંદુ પર આવે છે. ત્યારે અહીંયા તેણે કરેલું સ્થાનાંતર થીટા છે. કેટલું છે સ્થાનાંતર? થીટા થાય છે. એટલે પદાર્થ t બરાબર 0 સમયે p બિંદુ પરથી t બરાબર t સમયે p' બિંદુ પર આવે છે. તે દરમિયાન તેણે કરેલું કોણીય સ્થાનાંતર થીટા જોવા મળે છે. કેટલું જોવા મળે છે? થીટા જેટલું જોવા મળે છે. આ જે પદાર્થ છે તે પદાર્થ એ આખી જ આ રીતે આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગે શું કરે છે? તે ગતિ કરે છે. બરોબર? અને પરિણામે તે ભ્રમણ કરે છે. રેડી? તો પરિણામે હવે આપણે અગાઉ શીખી ગયા છીએ તે પ્રમાણે, અગાઉના ધોરણની અંદર અથવા તો આ ચેપ્ટરની અંદર અગાઉ આપણે શીખી ગયા છીએ તે પ્રમાણે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર. અગાઉ ભણી ગયા છીએ આપણે, યાદ હોય તો, કે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર. કોણીય વેગ એટલે કે ઓમેગા, કોણીય સ્થાનાંતર એટલે કે d θ by dt
theta by dt એટલે ઓમેગા બરાબર d theta by dt આ કોણીય વેગ જેની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય છે મતલબ કે જે અક્ષને અનુલક્ષી રીતે ભ્રમણ કરે છે તે દિશામાં કોણીય વેગ જોવા મળે છે એટલે આ દિશામાં કોણીય વેગ ઓમેગા જોવા મળે છે હવે કોણીય પ્રવેગ તો કોણીય પ્રવેગ એટલે પણ તમે જાણો છો બધા જ કે કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગના ફેરફારનો સમયદર એટલે કોણીય પ્રવેગ એટલે આલ્ફા બરાબર d ઓમેગા બાય dt આલ્ફા ઇક્વલ ટુ શું છે d ઓમેગા બાય dt અહીંયા આ કોણીય પ્રવેગ એની દિશા પણ હંમેશા કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં જ હોય છે મતલબ કે તે પણ ભ્રમણાક્ષની દિશામાં હોય છે કોણીય પ્રવેગની દિશા પણ શું છે ભ્રમણાક્ષની દિશામાં હોય છે કઈ દિશામાં હોય છે ભ્રમણાક્ષની દિશામાં હોય છે હવે આપણે અગાઉના ચેપ્ટરોની અંદર રેખીય ગતિના સમીકરણો શીખી ગયા તો રેખીય ગતિના સમીકરણ અનુસાર ધ્યાન રાખજો રેખીય ગતિના સમીકરણ અનુસાર આપણે શીખ્યા હતા v બરાબર v0 પ્લસ at શું શીખ્યા હતા v બરાબર v0 પ્લસ at બીજું સમીકરણ આપણે શીખ્યા હતા s બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું શીખ્યા હતા v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax આવા ત્રણ સમીકરણો આપણે શીખી ગયા હતા અહીંયા s એટલે કે સ્થાનાંતર છે તો જ્યાં s બરાબર x x0 પણ લઈ શકાય મતલબ કે સ્થાનાંતર બરોબર અહીંયા લખી શકાય છે તમારે હવે આ જે રેખીય ગતિના સમીકરણો છે તે રેખીય ગતિના સમીકરણોની અંદર થોડો ફેરફાર કરીએ આપણે તો તેની અંદર જે વેગ v છે તેની સ્થાને કોણીય વેગ ઓમેગા મૂકતા પ્રવેગ એની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા મૂકવામાં આવે સ્થાનાંતર s ની જગ્યાએ કોણીય સ્થાનાંતર થીટા માઈનસ થીટા 0 લેતા બરોબર આ રીતે બધી જ કિંમતો અહીંયા મૂકી દેવામાં આવે તો શું થશે તો આપણને ચાર ગતિના સમીકરણો મળે છે કઈ ગતિના સમીકરણો મળે છે ચાર ગતિના સમીકરણ તો ચાર ગતિના સમીકરણો ચલો v ની જગ્યાએ મારે શું મૂકવાનું ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t ઓમેગા ઇક્વલ શું થઈ જાય ઓમેગા 0 પ્લસ આલ્ફા t ચલો s की जगह हमारे कोणीय स्थानांतर थीटा माइनस थीटा 0 हमारे थीटा माइनस थीटा 0 बराबर ओमेगा 0 t प्लस 1/2 अल्फा t स्क्वायर आने को मेरी साइड ले जाओ
theta is equal to theta 0 plus omega 0 t plus 1/2 alpha t square. चलो ત્રીજું સૂત્ર omega square minus omega 0 square बराबर 2 alpha theta minus theta 0. 2 alpha theta minus theta 0. રેડી? આ જે સમીકરણો મળે છે તે સમીકરણો કયા છે? ચાર ગતિ માટેના સમીકરણો છે. કઈ ગતિ માટેના સમીકરણો છે? ચાર ગતિ માટેના સમીકરણો. આ સમીકરણો મેળવવા માટેનું એક ઉદાહરણ છે. તમે દરેક જણ એ ઉદાહરણમાં ખાસ ધ્યાન આપજો. લગભગ ઉદાહરણ કે સ્વાધ્યાયનો દાખલો છે, હું તમને જોઈને જણાવું છું. હા, ઉદાહરણ નંબર 13 જો પ્રાથમિક સિદ્ધાંતોને આધારે ચાર ગતિના સમીકરણ. અહીંયા આપણને ઉદાહરણની અંદર એક જ સમીકરણ મેળવવાનું કહ્યું છે, પણ ક્યારેક એવું બને કે બધા સમીકરણો મેળવવાના પણ પૂછાઈ શકે છે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણ નંબર શું છે? ઉદાહરણ નંબર 13. કે પ્રાથમિક સિદ્ધાંતોને આધારે ચાર ગતિના સમીકરણો મેળવો. આવું પરીક્ષામાં પૂછે. કયા સિદ્ધાંતોને આધારે? પ્રાથમિક સિદ્ધાંતોને આધારે ચાર ગતિના સમીકરણો મેળવો. તો હવે અહીંયા આપણે કોણીય પ્રવેગનું સૂત્ર મેળવ્યું છે. બરોબર? તો કોણીય પ્રવેગ ના સમીકરણ અનુસાર શું થઈ જશે? d omega by dt is equal to alpha. આ dt ને આ સાઈડ આવી તો માટે d omega બરાબર alpha dt. d omega is equal to alpha dt. બંને બાજુ સંકલન કરતા શું કરતા? બંને બાજુ સંકલન કરતા. ત્યાર ચલો બંને બાજુ આપણે સંકલન કરવાનું. તો એ સંકલન કરવા માટે આપણે કઈ લિમિટ લઈશું? બરોબર? એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. તો એના માટે t બરાબર 0 સમયે પ્રારંભિક કોણીય વેગ ઓમેગા બરાબર ઓમેગા 0 અને t બરાબર t સમયે ઓમેગા બરાબર ઓમેગા. આ લિમિટની વચ્ચે આનું સંકલન કરવાનું છે. તો માટે સંકલન શું થઈ જશે? ઓમેગા 0 થી ઓમેગા d ઓમેગા બરાબર આલ્ફા સંકલન 0 થી t dt. બરોબર? ચલો d ઓમેગા નું સંકલન શું થઈ જાય? ઓમેગા તમે જાણો છો સારી રીતે. dx નું સંકલન x, તો d ઓમેગા નું ઓમેગા એટલે ઓમેગા 0 થી ઓમેગા આલ્ફા dt નું સંકલન થશે t 0 થી t. તો પરિણામે આ કિંમત અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકો. ઓમેગા માઈનસ ઓમેગા 0 is equal to alpha t. t minus 0 એટલે t. આને ઉઠાઈને પેલી સાઈડ લઈ તો પ્લસ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. ચલો મેળવી દઈએ સમીકરણ આપણને. રેડી? હવે સમીકરણ નંબર 2 મેળવવાનું છે. તો એ મેળવવા માટે શું કરશું આપણે? તો થીટા બરાબર ઓમેગા 0 t પ્લસ મેળવવાનું છે. તો એના માટે આપણે કોણીય પ્રવેગ વાપરવાનો છે. કે d કોણીય વેગનું સૂત્ર d થીટા બાય dt બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. કઈ રીતે? તો હવે જો એના માટે કોણીય
નીચેના સમીકરણ અનુસાર ચલો કોણીય રીતનું સમીકરણ શું છે d theta by dt બરાબર ઓમેગા ઉપરથી ઓમેગાની કિંમત અહીંયા મૂકી દો તો માટે d theta by dt is equal to omega 0 plus alpha t right આ dt ને આ સાઈડ લઈ જાઓ બંને સાથે ગુણાઈ જશે તો માટે d theta is equal to omega 0 dt plus alpha t dt બરાબર છે રેડી હવે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા ચલો બંને બાજુ આપણે સંકલન કરીશું સંકલન કઈ લિમિટ વચ્ચે કરવાનું તો પ્રારંભની અંદર t બરાબર 0 સમય થીટા બરાબર થીટા 0 અને t બરાબર t સમય થીટા બરાબર થીટા આ લિમિટ વચ્ચે મારે સંકલન કરવાનું છે કરવાનું ચલો તો સંકલન થીટા 0 થી થીટા d થીટા ઓમેગા 0 અચળ સંકલન 0 થી t dt પ્લસ આલ્ફા સંકલન 0 થી t t dt અહીંયા જેમ આપણે તમને ખ્યાલ છે dt નું સંકલન t લેતા હતા તેમ અહીંયા d થીટા નું સંકલન શું થઈ જશે થીટા થીટા 0 થી થીટા ઓમેગા 0 dt નું સંકલન તો અગાઉ આપણે લીધેલું છે t 0 થી t પ્લસ આલ્ફા x નું સંકલન આપણે x2/2 લેતા હતા તો t નું સંકલન થશે t2/2 0 થી t આ સંકલનના સૂત્રો બધામાં લખાવ્યા હતા તમને બરોબર ચલો અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકો દરેકની અંદર તો માટે થીટા માઈનસ થીટા 0 ઓમેગા 0 t માઈનસ 0 એટલે તો t થશે રેડી પ્લસ આ બે હું બહાર કાઢી દઈશ આલ્ફા t સ્ક્વેર માઈનસ 0 એટલે આલ્ફા t સ્ક્વેર તો થીટા માઈનસ થીટા 0 જો આવી ગયો ઓમેગા 0 t પ્લસ 1 હાફ આલ્ફા t સ્ક્વેર થઈ ગયું ને તો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 t પ્લસ 1 હાફ આલ્ફા t સ્ક્વેર આ બીજું સમીકરણ મને મળી ગયું શું મળી ગયું મને બીજું સમીકરણ મળી ગયું રેડી કે નહીં ઓકે આ રીતે આપણે બીજું સમીકરણ મેળવી શકીએ છીએ હવે ત્રીજું સમીકરણ આપણે મેળવવાનું બાકી રહ્યું તો ત્રીજું સમીકરણ મેળવવા માટે આની અંદરથી હું t ને કરતા બનાવીશ કોને કરતા બનાવીશ t ને તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t એમાંથી હું t ને કરતા બનાવું તો આને પહેલા આ બાજુ લાવીશ એટલે ઓમેગા માઈનસ ઓમેગા 0 છેદમાં સુધી છે આલ્ફા t બરાબર રેડી મૂળતા આ કિંમત આમાં t ની જગ્યાએ મૂકી તો આ થીટા 0 ને આમાં લઈ લો તો થીટા માઈનસ થીટા 0 ઓમેગા 0 બ્રેકેટમાં ઓમેગા માઈનસ ઓમેગા 0 છેદમાં આલ્ફા પ્લસ 1 હાફ આલ્ફા લખો અથવા આલ્ફા બાય 2 લખો બ્રેકેટમાં ઓમેગા માઈનસ ઓમેગા 0 બાય આલ્ફા એનો સ્ક્વેર રેડી ચલો
થીટા માઈનસ થીટા 0 આને અંદર ગુણી દેવાનું, બીજું કશું જ નથી કરવાનું. તો શું થઈ જશે? ઓમેગા ઓમેગા 0 આને અહીંયા ગુણો ઓમેગા 0 સ્ક્વેર બાય આલ્ફા પ્લસ આલ્ફા બાય 2. આનું વિસ્તરણ કરવાનું a માઈનસ b નો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર માઈનસ 2 ઓમેગા ઓમેગા 0 પ્લસ ઓમેગા 0 સ્ક્વેર બાય આલ્ફા સ્ક્વેર. એક આલ્ફા ગયો તો માટે થીટા માઈનસ થીટા 0 ઓમેગા ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બાય આલ્ફા પ્લસ અહીંયા જોઈ લો ઓમેગા સ્ક્વેર માઈનસ 2 ઓમેગા ઓમેગા 0 પ્લસ ઓમેગા 0 સ્ક્વેર બાય 2 આલ્ફા. શું થઈ ગયું? 2 આલ્ફા. હવે 2 આલ્ફા ને હું લસા લઈ લઈશ તો આ સૂત્રને મારે માત્ર 2 વડે ગુણવા પડશે. રેડી? તો માટે થીટા માઈનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 આલ્ફા લસા લઈ લઈશું તો અહીંયા 2 વડે ગુણીશ તો 2 ઓમેગા ઓમેગા 0 માઈનસ 2 ઓમેગા 0 સ્ક્વેર प्लस ओमेगा स्क्वायर माइनस 2 ओमेगा ओमेगा 0 प्लस 2 ओमेगा 0 स्क्वायर. इसमें 2 अल्फा तो है जो 2 ओमेगा ओमेगा 0 प्लस माइनस उड़ी गया, 2 ओमेगा 0 स्क्वायर प्लस माइनस उड़ी गया. तो હવે મારી પાસે વધ્યું શું? માત્ર ઓમેગા સ્ક્વેર જ વધે છે. શું વધે છે? ઓમેગા સ્ક્વેર. સોરી, અહીંયા ખાલી ઓમેગા 0 સ્ક્વેર છે એટલે 2 માંથી 1 જશે. અહીંયા શું? 2 ઓમેગા 0 સ્ક્વેર. તો માટે થીટા માઈનસ થીટા 0 બરાબર ઓમેગા સ્ક્વેર માઈનસ 2 માંથી 1 જાય એટલે ઓમેગા 0 સ્ક્વેર બાય 2 આલ્ફા. 2 આલ્ફા ને આ બાજુ લઈ જાઓ તો ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા માઈનસ થીટા 0. આવી ગયું આપણે જે લાવવાનું હતું તે જગ્યાએ આવ્યું. રેડી? આ રીતે આપણે ત્રણેય સમીકરણ મેળવી શકાય છે. ચલો હવે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો દરેક વિદ્યાર્થી મિત્રો અને રિપ્લાય આપો પછી. રિપ્લાય આપો ફટાફટ. ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે. Can you just tell you દુશ્મણીઓ કે દુશ્મણીઓ हमारे यहाँ चलाइए पकड़ा. रेडी? એટલે ધ્યાન રાખજો ખાસ આ પ્રશ્નની અંદર. કારણ કે આપણને ચોપડીની અંદર તો માત્ર એક જ સમીકરણ તારવાનું કહ્યું છે આટલે સુધી, પણ આપણે બધા જ સમીકરણ તારવી દીધા છે જેથી ગમે ત્યારે પણ પૂછાય તો તકલીફ પડે નહીં. સ્ટેપ બાય સ્ટેપ જ જતાવાનું એટલે તમને કોઈ જ વાંધો આવશે નહીં. વાંધો ના આવે તો વાંધો તો ક્યાંથી આવે? બરોબર? હવે આપણે આગળ વધીએ. ચલો હવે
આજે આપણે શીખ્યા એના પર આધારિત કેટલાક દાખલા એકાદ બે દાખલા છે એ જોઈ લઈએ કે ઉદાહરણ નંબર 14 એના પછીનું છે ઉદાહરણ નંબર 14 શું કહે છે એક મોટર કારના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 200 આરપીએમ થી 1200 આરપીએમ થી 3120 આરપીએમ થાય છે. ત્યાં આરપીએમ જેનું પૂરું નામ થશે રોટેશન પર મિનિટ. સો રોટેશન પર મિનિટ, બરોબર. રોટેશન એટલે કે ભ્રમણ, પરિભ્રમણ પર મિનિટ, દર મિનિટે ભ્રમણ. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 1200 આરપીએમ છે. 1200 આરપીએમ ને હું રોટેશન પર મિનિટ ને પરિભ્રમણ પર સેકન્ડમાં ફેરવીશ, રેડિયન પર સેકન્ડમાં, તો 1200 ગુણ્યા, જો અહીંયાથી ભ્રમણ શરૂ થાય, આટલું જ ભ્રમણ પૂર્ણ થાય અહીંયા સુધી, તો અહીંયાથી પદાર્થ ભ્રમણ કરતા કરતા અહીંયા આવે ત્યાં સુધીમાં 0 π/2 પાઈ 3π/2 2π, આટલું ભ્રમણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં 2π જેટલું સ્થાનાંતર થાય. કેટલું સ્થાનાંતર થાય? 2π રેડિયન. અને એના માટે સમયગાળો તો સેકન્ડમાં ફેરવીએ, મિનિટને એટલે 60. 0 0 ગયા, 6 2 12 2 4 એટલે 40 પાઈ રેડિયન પર સેકન્ડ. અંતિમ 3120 આરપીએમ, मतलब 3120 गुण્યા 2π ભાગ્યા 60 સેજ પ્રમાણે 0 0 ગયા, છેદગાળોના છે 2 તરી 6, ત્રણે છેદગાળો અહીંયા 3 એકા 3 ભાગ્ય 4 0, 3 4 12 એટલે 104 પાઈ રેડિયન પર સેકન્ડ. રેડી? આ રીતે થાય છે. હવે મારે તેનો કોણીય પ્રવેગ શોધવાનો છે. શું શોધવાનો છે? તેનો કોણીય પ્રવેગ 16 સેકન્ડમાં કહે છે. કેટલી સેકન્ડમાં કહે છે? 16 સેકન્ડ. તો પહેલા કોણીય પ્રવેગ બરાબર આલ્ફા બરાબર ઓમેગા માઈનસ ઓમેગા 0 બાય 104 પાઈ માઈનસ 40 પાઈ છેદમાં 16. 104 માંથી 40 ગયા એટલે 4 માઈનસ 0 એટલે 4. અહીંયા કેટલા આવશે? 10. 10 માંથી 6 ગયા એટલે 4 ભાગ્યા 16. 16 એટલે કે 4 પાઈ. કેટલા થઈ ગયા? 4 પાઈ રેડિયન સેકન્ડ માઈનસ. પછી શું શોધવાનું છે? જો આ બે સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે, એન્જિન કેટલા સમય ભ્રમણ કરશે, તો ધારો કે t બરાબર 16 સેકન્ડ સમયગાળા દરમિયાન એન્જિન n ભ્રમણ પૂર્ણ કરે છે. કેટલા ભ્રમણ પૂર્ણ કરે છે? n ભ્રમણ. હવે એક ભ્રમણ દરમિયાન તમે જાણો છો કેટલા રેડિયન સ્થાનાંતર થાય? 2π. તો n ભ્રમણ દરમિયાન કેટલા થઈ જાય? 2πn થાય. તો એક ભ્રમણમાં થયેલ સ્થાનાંતર બરાબર 2π રેડિયન n
ચલો આપણી પાસે સૂત્ર હતું જ કોણીય સ્થાનાંતર માટેનું. હમણાં અગાઉ જ આપણે શીખી ગયા છીએ. થીટા બરાબર શું હતું? ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. તો સૂત્ર ચલો થીટા કેટલો છે? 2π n. કેટલો છે? 2π n. ઓમેગા 0 અહીંયા છે આપણી પાસે 40π. t કેટલો છે? 16. એ તૃતીયાંશ. આલ્ફા 4π into 16 નો સ્ક્વેર. ચલો બધામાંથી જો પાઈ કોમન નીકળીને ઉડી ગઈ તો અહીંયા શું વધ્યું? 2n. 16 64 એટલે 640 પ્લસ 16 નો વર્ગ. 16 નો વર્ગ કરો અને એના ગુણ્યા 4 કરો. 16 નો વર્ગ કેટલો થાય? 256. બરાબર. અને અહીંયા 2 × 4 256 ગુણ્યા કરો એટલે 512. કેટલા થઈ જશે? 512. તો 2n બરાબર સરવાળો કરો 2 5 11. તો n બરાબર 11 52 ભાગ્યા 2 2 પંચા 10 15 2 સિત્તા 14 12 2 6 12 એટલે 576 પ્રમાણ પૂર્ણ થાય. કેટલા પ્રમાણ પૂર્ણ થાય? 576. સાવ સિમ્પલ આવા દાખલા છે. બરોબર. હજુ એક દાખલો લગભગ હતો સ્વાધ્યાયની અંદર આવો છે. મારા ખ્યાલ પ્રમાણે લગભગ હતો, પછી ખબર નહીં. નથી ગાયબ થઈ ગયો. બરોબર. ચલો વાંધો નહીં. કરાઈ ગયો આટલા સુધી? રેડી? આ દાખલો આ રીતે કરવાનો છે. આવડશે દાખલો ગણતા કે નહીં આવડે? બરોબર. હવે એના પછી આવે છે ટોર્ક અને જડત્વની ચાર્જ માત્રા વચ્ચેનો સંબંધ. શું આવે છે? ટોર્ક અને જડત્વની ચાર્જ માત્રા વચ્ચેનો સંબંધ કાઢવો. ટોર્ક અને જડતા વચ્ચેનો સંબંધ. તો ટોર્ક અને જડત્વની ચાર્જ માત્રા વચ્ચેનો સંબંધ મેળવવા માટે દ્રઢ પદાર્થની ગતિ ઊર્જા K બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. બરોબર. આ સમીકરણનું બંને બાજુ વિકલન કરતા શું કરતા? બંને બાજુ વિકલન કરતા તો dk by dt is equal to 1/2 I. અચળ છે. 1/2 I શું છે? અચળ. d by dt ઓમેગા સ્ક્વેર. dk by dt એટલે તો પાવર p કહેવાય. છઠ્ઠા ચેપ્ટરમાં આવી ગયું. 1/2 I HCN ઘાતનો વિકલન તો થાય ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો અને d ઓમેગા બાય dt 2 ઉડી ગયા. તો પરિણામે p is equal to I ઓમેગા આલ્ફા. I ઓમેગા આલ્ફા આવી ગયો. રેડી? પરંતુ I into omega બરાબર તો શું આવે? ટાઉ. I આલ્ફા બરાબર ટાઉ આપણે ભણી ગયા છે. પરંતુ I આલ્ફા બરાબર ટાઉ લેતા
2 મિનિટ. ગઈકાલે આપણે જે શીખ્યા હતા એ લઈએ દાખલાની અંદર કે પાવર p બરાબર i આલ્ફા લેતા પાવર p બરાબર શું લેતા i આલ્ફા અથવા તો ટાઉ આલ્ફા ચાર માત્રાથી તો અહીંયા મૂક્યો ટાઉ આલ્ફા i ઓમેગા ઇન્ટુ આલ્ફા તો માટે ટાઉ બરાબર શું થઈ ગયું i ઓમેગા ટાઉ બરાબર શું થઈ ગયું i ઓમેગા ટાઉ એટલે કે ટોર્ક અને i એટલે જડત્વની ચાર માત્રા વચ્ચેનો સંબંધ છે. શું છે આ ટાઉ અને જડત્વની ચાર માત્રા વચ્ચે